આજે ટી પોસ્ટમાં લગન ગોઠવાઈ ગયા ગાઈસ. મોબાઈલ ફ્રી ટી પોસ્ટની બમ્પર ઓફર. ટી પોસ્ટે બનાવ્યો લગનનો મંડપ. હવે વિધિ પૂરી કરી લઈએ અમે. તો હેલો ગાઈસ, રામ રામ, વેલકમ બેક શો ધ બ્લોગ. ને આપણો બ્લોગ સ્ટાર્ટ થાય ફિટ 2 વાગીને 15 મિનિટે. આઈ થિંક એટલા જ વાગ્યા હે. અને ભાઈ આજ તો હવારમાં ભાઈ કાંડ થયા મારી એરે કોઈ. પેલું કાંડ કહી દઉં કે ભાઈ આજે બતાવવાનો કોલેજનું પ્રોજેક્ટ સ્ટેટસ, એટલે કે ભાઈ કઈ રીતનો પ્રોજેક્ટ છે, બેક એન્ડ ફ્રન્ટ એન્ડ એ બધી ઇન્ફોર્મેશન રફમાં દેવાની હતી. સમજ્યા તમે? રફ ચોપડો ને એમાં અરે પણ શું છે એ ચોંટાડીને એમાં દેવાની, એમાં બનાવીને દેવાની હતી. એ એક થઈ ગયું, એ મારી પાસે હતું ને મને ખબર નહોતી બનાવવાનું હોય રેડી. એ પહેલું. પછી બીજું કાંડ એ થયું કે ભાઈ ઓલું શું કહેવાય, આપણે અહીંયા જયશ્રી રોડ હે ને, જયશ્રી રોડ ત્યાં પોલીસવાળા ઊભા હતા. એટલે ટ્રાફિક આમ રોકી હતી એ કાંઈ. અને અમે ટ્રાફિકમાં ઊભા હતા એટલે પોલીસવાળા ભાઈ કીધું વયાવો વયાવો. અને મારે સામું જોઈને મારી મોય આવ્યા રોકવા. ત્યાં હતું સર્કલ. સર્કલમાંથી આમ થઈને પાછો જ્યાંથી આવ્યો હતો ને એ જ રોડે વયો ગયો. મેં કીધું આ માન ભાઈ જો ભાઈ બાકી આજે હોનો મેમો ફાટત. હો તો નહીં, વધારે ફાટત, કારણ કે બીજી વાર મેમો આવ્યો. મારે લાઇસન્સ કઢાવવું કેદુંનું કરવું, પણ સમય નથી આવતો લાઇસન્સ કઢાવવાનો. સમજ્યા તમે? તો આજે એ બચ્યો. બે કાંડ થઈ ગયા જ મારી. એક લાઇસન્સ ઓલા પોલીસવાળા પકડત એ બચી ગયો, અને પ્રોજેક્ટ બતાવવાનો હતો રફ પેજમાં. સાહેબે કહી દીધું કાલે બતાવી દેજે. તો બે આજે દુર્ઘટનાથી તમારો ભાઈ બચીને અત્યારે જમીને બેઠો હોય. અને આ જો તમાકુ ખાય છે. એ ચડી જાઓ તમાકુ છે એ કાકા કાયડામ કાઢ. ગુટકા ખાવા માંડી તું? હે ગુટકા ખાવા માંડી તું? આગી જા. તો આ હતું આજનું ધીંગાણું. અને બાકી કાંઈની મોજ આવે અત્યારે જમીને. જો હજી બહાર આવ્યો હું, આ બધાને કીધું બહાર જતા હું થોડોક આમ ગલુડિયા શું કરી જોતા હું. બાકી આજે હું લઈ આવ્યો હું આ એક ટીકડી. કઈ ટીકડી? જો આ એક ટીકડી લઈ આવ્યો હું. આ દેખાય આ ટીકડી છે ને, ખબર હે? હજી ઓલું શું કહેવાય, કૂતરાઓને વાહે ઓલું થાય ને, જે રૂવાટી વહી જાય, ખંજોયરા કરતા હોય ને ઓલું થઈ જાય ને, એ રેડી થઈ જાય. એના માટે કૂતરીને એ થયું છે, રૂવાટી વહી ગઈ. અહીંયા ક્યાં ખંભો નહીં, વાહા પાછળ આપણે વાહનો વાત કઈ નહીં એ રીતના અહીંયા. મેં કીધું આને પાઈ દઉં એટલે વધારે ન થાય. બાકી ખબર હે ને તમને, એ ખંજોરતા ત્યાં થઈ જાય પછી વધારે, અને લોહી નીકળો, મને ખાડો પડી જાય ને એવું બધું થઈ જાય, રોગ આવે કૂતરામાં. તો એને આજે આપણે દૂધ લઈને દવા પાવાની છે, એને માટેની આ દવા છે. ઓકે, તો એ આજે કામકાજ કરવાનું હોય. બાકી આજે કાલુ ખારો છે કે હું હે? કાલુ ફૂલ જ હોય હો રોજ. નહીં હો, આજે ડાયો થઈને રહે. તારે દોસ્તી કરવી તો કઈ દે, ખોટો હે ને. હું કરી સમજી ગયો. તારે પ્રેમ ભાવથી રહેવું હોય ને દોસ્તીમાં તો જ રહે. મને ખબર હે તારી અડીતા ભણવા માંડે. તારી બરી જતી હોય તો ન મસ્તી કરવું, કહી દે. તારી બળતી હોય તો ન મસ્તી કરવું ભાઈ, ચોખ્ખી વાત હે. અમારી દોસ્તીમાં તો નિયમ હે કે બળતી હોય તો મસ્તી ન કરીએ. નહીં, નિયમ હે બરે ની વધારે બારી. ગાંડું જ્યારે મારો મિત્ર ઊંધો હુવે ત્યારે તેનો લુક. ઓલી તો જો વીખે હે ક્યાંક ઊંધેડી. ઓય આ જો ઓલા ચંપલા અહીંયા ફેંકીને વયો જાય. આ તું વ્લોગ જોતો હોય ને તો તારા ચંપલા લઈ જાજે. બાકી હે ને તારા બાપાને કહી દેવું કે અહીંયા કચરો ફેંકી જાય. અને આ તો જો ઊંધેડું કરે છે. હાલો તો જાડીઓ આવે છે, જાડીઓ આવશે તો ઠીક છે, ઘડીક વાર વાટ જોઉં. બાકી હું સુઈ જાઉં છું આ કાલુની હરી કરીને. ઓકે, કાલુ અને મિયાણું અને છોટાણું એ ત્રણેય છે ને સુધરી ગયા છે. કારણ કે તમે જોયું હતું ને 2 દી પહેલાં વાં અંગીને વયા ગયા હતા પાડિયા. પણ હવે ત્યાં નથી અંગતા. એક જ દી અંગીને ગયા, કારણ કે ગઈ સાંજે ને ઓલી સાંજે છે ને દૂધ બહુ પીવાઈ ગયું હતું, એટલે પુગાણું નહીં હોય મને એમ છે. આ બધાની સિસ્ટમ તમને ખબર છે, આપણી જેમ તો ન હોય એની સિસ્ટમ. ઓકે ગાઈસ, તો સ્ટે ટ્યુન ઇન બ્લોગ, કારણ કે જાડીઓ આવવાનો હે. હજી જો તમે જોઈને આવ્યો ને ક્લિપ, તો હું હુઈને ઉઠી ગયો. જો આ ક્લિપ બીજી આવી ગઈ, હુઈને ઉઠી ગયો ભાઈ હું. બપોરની અંદર મસ્ત નીંદર, કારણ કે બપોરે અમે એટલું બધું ખાઈએ ને કે હું જ પડે. મજાક કરું. અને ભાઈ જો અત્યારમાંથી ઓલું ચાલુ થઈ ગયું ઝાકર ફૂલ એકદમ આમ. હું ધ્રુજું હું અત્યારે, થોડો ધ્રુજું હું અત્યારે. હજી હું 2024 ને 25 વાળી રીલ એડિટ કરીને આવ્યો હું જસ્ટ ટેરેસ ઉપર, કારણ કે ધ્રુલો આવે છે મારી એક વસ્તુ લઈને, જે મેં એને દીધી હતી. એવું મારે જો કે ન કહેવું જોઈએ દોસ્તારોમાં. આ તો બસ એમના બ્લોગમાં મેં કીધું આઈ શેર each and every situation in my vlog, really not fake.
ધ્રુલો અહીંથી આવશે. મને યાર બીક લાગે અહીંથી. એક તો મારો હાથ ઠંડો છે, ધ્રુજે છે. ઓલી અહીંથી આમ કરવા ગયો, જો અહીંયા છે, અહીંયા પારી છે, અને હું આ પારીથી આમ કરવા જાઉં કે જોવો અહીંયા આ ગલી છે. વળી ત્યાંથી હેઠો હોયો જાય ને તો વ્લોગ બનાવવાનું ને રીલ બનાવવાનું ઈ ટરશે મારું. હા, જેને ન ખબર હોય ને કહી દો, આપણે યુટ્યુબમાં સુપર થેન્ક્સનું સ્ટીકરનું ઓપ્શન આવી ગયો છે. તો જે આપણા ભાઈબંધ હોય એને જો તમારી ઈચ્છા થાય કે પ્રિતેશભાઈનું સુપર થેન્ક્સનું સ્ટીકર આપું તમને, તો દેજો ભાઈ. હું એમ નથી કહેતો કે દિયો જ, મને ધરાર નથી કહેતો. આ તો કહી દઉં તમને જસ્ટ ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન કે ભાઈ આપણે સુપર થેન્ક્સનું ઓપ્શન આવી ગયો છે, એટલે કે તમે મને સ્ટીકર દ્વારા પૈસા આપી શકો. હું એમ નથી કહેતો કે આપો, બસ તમને કહું છું કે આવી ગયું છે. ઓકે, એ સ્ટીકરનું કામકાજ એ છે કે તમે બધા મને પૈસા આપી શકો. ઓકે, એ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. તમારા બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર. જો કે કેદુનું કમ્પ્લીટ થઈ ગયું છે, પણ હું કહેતા ભૂલી જાઉં. અને એવું તો હાલ્યા કરે યાર, પ્રમદીની વાત આવી જાય કહું તો હાલે નહીં યાર, કારણ કે તમે બધા આપણા જ છો, અને આપણા વાયરે ક્યારેય મજાક મસ્તી ગમે તે કરો તો હાલે. ઓકે, તો એ તમને કહેવાનું ભૂલાઈ ગયું હતું, એ કહી દીધું કે તમારા બધાના પ્રેમ અને સપોર્ટથી આપણે સુપર થેન્ક્સનો સ્ટીકરનો નાનકડો ઓપ્શન આપી દીધો છે યુટ્યુબ પર. હવે પહેલાં કમેન્ટમાં કહી દો, જો 1, 2 ને 3 સેકન્ડ મેં ઊભો રાખ્યો બ્લોગ. હવે કમેન્ટમાં કહેજો કે આ શું છે, આ શું છે, કમેન્ટમાં કહેજો. હજી હાવ પાસે લઈ જાઓ જો. ઓકે, આ કહેજો શું છે એ. બાકી અહીંયા અમારા ટેરેસ ઉપર હાલે છે લાપી કામ. એટલે અમારા ઓલા બાજુવાળા નંદુમાં ને જે બહુ બાંધતા હોય બધા એ અમારા એ એનું પાણીના ટાંકામાં કંઈક કરવાનું હોય, ચૂનો કર્યો હોય, જો એવું બહુ કર્યા કર્યો. કાંઈક ને કાંઈક કામ ઉખેરા કરે. માણસો પાસે કામ હોય અને ખૂટતા હોય ને આ નંદુમાં પાસે કામ નથી અને ઉખેડે છે. આ હે અમારી છત્રી ડીશ ટીવીની. ગરીબ માણસો અમે બધાય છતરીઓ રાખીને ટીવીઓ જોઈએ, તોય અમારે સ્ટાર સ્પોર્ટ્સની ચેનલ આવે. વિચાર કરો તમે. અહીંયા બાકી હરિયો પડી છે આ બધી. તું કે 50,000 હું કરસ બ્લોગમાં તું? બસ તમને એક્સપ્લોર કર્યો મારા ધાબાનો સીન, અને સનસેટ તો પૂરો થઈ ગયો છે. કારણ કે આ કેશવ શું છે, કેશવ 3 વાળા છે ને, અમારે સનસેટ જોવાનું ટાયરું છે કાકાઓ. ધ્યાનથી રહેજો તમે અમારું સનસેટ જોવાનું ટાયરું છે. સાલાવ શરમ નથી આવતી? કોકના સનસેટ ઉતારો હો, ઉગતા નહીં આથમતા. જો કે સારું કહેવાય. પતંગ, હા જો આવ્યો ને, હવે ટોપિક આવ્યો મેન, કે પતંગ ચાલુ થઈ ગઈ છે ઉડવાની. હવે હું અહીંયા ઊભો, આમ જોવો, આમ ધીમે ધીમે અહીંથી સ્ટાર્ટ. ક્યાંથી છે? અહીંથી સ્ટાર્ટ કરીએ. રેડી? અહીંથી તમે જોતા જાજો કે કેટલી પતંગ આકાશમાં ઉડે છે. જોજો કાકા, સ્કીપ ન કરતા. કેટલી પતંગ ઉડે કયો? કહું તમને, જસ્ટ એમને કહી દઉં. 2, 3, મારી નજર સામે 4 પતંગો, નહીં સોરી 5, હા 5 પતંગો ઉડે છે અત્યારે મારા ધાબાની આસપાસ. પછી બીજે ક્યાંય ઉડતી હોય તો આ ધુમ્મસના કારણે દેખાય નહીં, કારણ કે અત્યારનો ધુમ્મસ આવી ગયો છે. સમજ્યા? તો આ વખતે ઉત્તરાયણનો મિત્રો શું પ્લાન એ તો કહી દો, કારણ કે હજી ઉત્તરાયણ આવે કેટલી ફેબ્રુઆરીમાં, કેટલામાં મહિનો ના, કેટલામી ડેટ? ફેબ્રુઆરી 22 કેટલી ના કેટલામી ફેબ્રુઆરી આવે? જે આવતી હોય એ 22 ફેબ્રુઆરી જશે લગભગ. તો સોરી જીવે ભૂલી જાવ તો હું, ખબર નહીં. હજી લગભગ 2 મહિનાની વાર છે પતંગ ઉડાડવાની, અને અત્યારથી ભાઈ પતંગ ઉડવાની ચાલુ થઈ ગયો. જો અહીંયા કોકની ઢરી ગઈ પતંગ, જો ઊંચાકીઓ દીધો છે કોકે, માન ચડી છે મારા જેવાને. ઊંચાકીઓ દીધે પતંગ ચડે, એને કહેવાય પતંગનો 2 કારીગર. બાકી આ વખતે તમારો ભાઈ છે ને ઉત્તરાયણનો હું પ્લાન કરવાનો એ તમને અત્યારથી જ કહી દઉં. હું 2 મહિના અગાઉ, કારણ કે માણા 2 મહિના અગાઉ પતંગ ઉડાડી શકે, તો હું 2 મહિના અગાઉ ઇન્ફોર્મેશન ન આપી શકું કે પતંગમાં હું શું કરી. તો ભાઈ જો, હું આ વખતે દોરો પાવાનો નથી, હું લેવાનો હું આ વખતે ફિરકી એવી નહીં લઉં, ચાઇનાની ફિરકી નહીં લઉં, મીડિયમ એવી ફિરકી લઈ. કારણ કે તમને ખબર આપણે ઇકો ફ્રેન્ડલી દિવાળી મનાવી હતી, એવી રીતે ઇકો ફ્રેન્ડલી ઉત્તરાયણ મનાવશું આપણે. બિચારા પક્ષી કપાઈ જાય તો વિચાર કરો તમે. એક દિવસ નહીં, જો કે કેટલા દી અગાઉ પતંગ ઉડવાનું ચાલુ થઈ જાય ઉત્તરાયણને દી તો મેન. વિચારો કેટલા પક્ષીઓ મરતા છે. બધા આ જ મુદ્દો કહેતા હોય કે પક્ષીઓ મરે, આ તો શું કામ ચગાવો છો?
પાકા દોરેથી ન ચગાવાય. તો ભાઈ મને ખબર છે તમે બધા ચાઇનાની ફિરકી લેવાનો હો, કોઈ ચાઇનાની ફિરકી લેતા નહીં. કાચો દોરો પવાડી લેજો એ બાને. જોકે મારે તો ભાઈ જ ભમરા દર વખતે હું જેવો ગમે એ દોરો પાઉં ને કાચો જ પવાય મારાથી. સારું કહેવાય ને એ બાને આપણે નુકસાન તો ન થાય કાંઈ કુદરતને. કુદરતની દેન હે જે આપણી પક્ષી હોય એને કાંઈ થાય તો નહીં બને. તો ભાઈ ચાઇનાનો દોરો વાપરતા નહીં. બાકી છે ને નહીં મજા આવે. બાકી પહેલાં હે ને કેવું થતું ખબર હે, દેખાયા ધાબા ઉપર નકરી પતંગો જ આવતી અને એક ભાઈ છે ને ત્યાંથી પતંગો હેઠે ફેંકતા તો અમે લેવા જતા ભાઈ. આ એ હું યાદ હતી ભાઈ બધી ઉત્તરાયણની. વિચાર કરે કે કઈ રીતના લાઈટ કાઢવું, જો તો એ હૈલા કરે છે. એના ઓલી હે આજકી આવી ગઈ છે. એક નંબર એ ઓલો ગાઈસ આજે મેં હું પહેર્યું છે જોવું છે. એટલે મેં હું પહેર્યું ટોપી પહેરી. મારો ફોટો હા બાજી ના કરે આગી બાજ તારી સ્નેપ મોકલાઈ ગઈ છે. પાડ ના જો પાડ લે લેવા વારો લાગસ લાઈટ ને હું છે હાંગ્યો હે આજકી આવી ગયેલ ફોટો તો ને પાડું પછી મારો પાડ દેવાનો. એને આજકી આવી ગયેલ સમજાઈ ગયો. એ કઈક બાડી રાખે. હાલો મારો પાડ એવું આવે મારો પાડ નથી મસ્ત આવી ગયા ફોટો. માંગો તું પછી મને ઘરે યાર મારે એવું એકાઉન્ટ મારો પાડ લઈ લેવો. હું એકાઉન્ટ ચેક કરું. કોણ તારું એકાઉન્ટ? ગાઈસ હું લાઈટ માં આવી રહ્યો જોઈ લ્યો મને એકવાર બધાય. આ બસ ફ્રન્ટ કેમેરો છે. પ્રિતેશ નું બહાર હેલિકોપ્ટર રેડી થઈ ગયું છે. જો સમજો ક્યાં હરો પપ્પા મિત્રો ફાધર સાહેબ કેનો તારો પણ અહીંયા આવતો કચ્ચો આ દિવાળી ફટાકડા ફોડવા ને તારે એ લુખે બોલતો કઈ ખબર ને એ આમ રેક દો કઈ ફેંકો સ્નેપ મોકલી દીધી મેગી ના બિલ ની. હા મિત્રો મેગી આપણે આપણા પૈસા ની લીધી તો બીવામાં શું નહીં સ્લેબ કામ ન મોકલાય. અડધા કર્યા ભાઈ. તો સાહેબ અમે શું કરતા હતા સાહેબ અમે શું કર્યું હતું ઉલ્ફી જાવેદ નો ભાઈ. એ આમ રે ને મોબાઈલ ક્યાં ભેગો આવ્યો મેગી સાહેબ આ લોકો ડિસ્કાઉન્ટ હાલતું હતું મેગી ભેગો મોબાઈલ ફ્રી. વાવ ગાઈસ ચા નો આવી મોબાઈલ ભેગો આવ્યો. ધુવાડા નીકળે આમાં. અરે આમાં ચામાં લખો થઈ ગયો તું જો અહીંયા જો ને ભાઈ 186 અને 187 ચા ને મેગી ખાવું ગાઈસ આજે અમે. ચા ભેગો મોબાઈલ ફ્રી. ટી પોસ્ટ ની બમ્પર ઓફર. આ બધું આપણું જ આવું તારે અંદર વયો જ ને જા. એક્ચ્યુઅલી માં અંદર જઈ નો એક્ચ્યુઅલી માં સાહેબ ટી પોસ્ટ ની ચા પીવામાં છે ને તમારું ઘર પણ આવ્યો હે ફ્રી આવ્યો હે સેટ ઉપર હું છાપ લઈને આવું ગીતો ગાતો ગાઈસ આપણ અત્યારે જો મામાની ઘરે આવ્યો ઈ પોસ્ટે બનાવ્યો લગનનો મંડપ. આયા બેટર આયા ટાઇટલ લે ટી પોસ્ટમાં કર્યા લગન. ટી પોસ્ટમાં થયું મંડપ નું રોપાણું. આજે ટી પોસ્ટમાં લગન ગોઠવાઈ ગયા ગાઈસ અને હાલો મામેરું આવ્યું હે. લ્યો બેહો. એ ગોર બાપા આજની શું છે વિધિ મને બડે બતાડું. શું કહેવાય આલા ચડી આલે તારી આવડે તો ગાઈસ હવે વિધિ પૂરી કરી લઈએ. એમ ખાવાની એમ નહીં મારી વાત સાંભળ. આ લગનમાં નવી વિધિ આવી ને કે મેગી ખાઈને લગન કરવાના. ખાઈ લેવા દે ને પછી વાત કરું. ગોર બાપા નોટી હે. હાલો તો આ વિધિ પૂરી કરી લઈ ખાવાની પછી આપણે આગળ ના કરીએ. કરો ને તમે તો પેલા તો ધ્રુવ આરે લાઈટ કર પછી ચા પીવો તો તમારે લગન કરવા હોય ને તો છોકરી સાથે કરવા. ધ્રુવ સાથે ન કરતા. ધ્રુવ તો છોકરાઈને કરવાનો છે. અત્યારે તો પ્રિતેશ છે ને આ બાલ ખાવા માંડો. હમણાં ઉતાવળ હતી ને ખાવા માંડો. હાલો ગાઈસ ફીકી મેગી આવી કાલા અમે ખાધી મેગી ટી પોસ્ટ ની લઈ આવે ભાઈ. હવે પછી હે ને હું કહું પ્રિતેશ મેં તો પહેલી વાર ખાધી આજે. ક્યાં મને બતાવ તો મિત્રો હું ટેસ્ટ કરું છું. જો ઉભા રહો. ખૂણાનું ખાવાનું મારા હાટું રાખો ને યાર. હું બ્લોગ બનાવવા માંડ્યો એટલે તમે બંધ કર. હાજર આમ તો મને ક્યાં ભાવે. ઓકે ગાઈસ તો ખાતા નહીં. આ તો ભાઈ આ પૈસા નાખ્યો એટલે ખાવી પડે. ખાઈ નાખી પૈસા આપણે. મેગી મસાલો એટલો બધો હતો નહીં. રોસ્ટ મેગી લગન બગાડ્યા. લગન એક રસમ બગાડી. હવે ગોર બાપા તો કોઈ ભાડક પદુડી ના થતા હતા કયું ના તો હું ખાઈ લઉં. બાપાને અધકતરું પેટમાં બેલું હે. લગન અધકતરા રહે મળી ગયું ને. બસ સીતારામ
બાબા વીણી લા નહીં બાબા ઓલાય જો બધું ઢોઈ રહી જો વાહ તો મારું બતાડ આ દેવલ નું એ જાવા દે ને હવે તે તુલો એવું કે કે આ ગલુડિયા હે ને એક ઓરના થાય ને એટલે કુતરી હોય ને તો બચ્ચું આપવા માંડે ને કુતરો હોય ને તો બચ્ચું કરવા માંડે સોરી ગલુડિયો બચ્ચું ન એટલે સમજી ગયા ને તમે આનું એવું કેવું હોય કે વરદીમાં તો સેટ થઈ ગયા હોય તો આ વાત સાચી છે કે ખોટી છે કમેન્ટમાં કહેજો હા દેવલ તારું શું કેવું દેવલ નોખા કરે વાજે છે देवल के विवाद हो जाएगा कुछ बोलूंगा तो अरे जो आ नोटी થઈ ગયો કાલે હું તમને બ્લોગમાં બતાવતો હતો વિકાસ વેલો થાય છે એનો વિકાસ ગાંડો થાય વેલો નહીં એ હાજો કાલે આયો તને હું ગમે બધાને મોઢે અડાડવા જાય છે ગલુડિયા એ લોક માં આવી ગયો હા પડ્યો ઈ. મેં તો કીધું ગાડી આડી થાય એટલે પડ્યો ગાઈસ તો આ અત્યારે થોડીક બકલોલી કરી પછી હોઈ જાઉં જો કુતરા દેખાઈ ગયા જો ગુડ નાઇટ ગાઈસ લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ મળીએ કાલે નવા બ્લોગ સાથે બાય બાય કાલે ગયાનું સ્લોગન યાદ રાખજો શું સ્લોગન મહિના દીમ ગલુડિયા આપી દઈએ મહિના દી મને હા સોરી વરદી